નમસ્કાર, હું અજય અવલાણી જુનાગઢથી અહીં ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર અમદાવાદ ખાતે સારવાર માટે આવું છું. ગયા જૂન 2021માં મને કમરનો અને પગનો સખત દુખાવો ચાલુ થયેલ. એ અનુસંધાને મેં MRI રિપોર્ટ અને બીજી સારવાર રાજકોટ અને જુનાગઢ ખાતે લીધેલી. MRI રિપોર્ટ પ્રમાણે મને ચોથા અને પાંચમા મણકાની ગાદી દબાવવાથી સાયટિકાનો પ્રોબ્લેમ થયો હતો અને એનો એકમાત્ર ઈલાજ ઓપરેશન છે એવું મને કહેવામાં આવેલું. ત્યારબાદ ફેસબુકના માધ્યમથી મારા વાઈફે ગ્લોબલ અગ્નિકર્મ વિશે જાણ્યું અને અમે લોકો એમની એપોઇન્ટમેન્ટ લઈ અને અહીંયા સારવાર માટે આવ્યા. અમે અહીંયા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ડૉક્ટર હિતેશ ચૌહાણ પાસે આવ્યા ત્યારે એમને મારી તકલીફો જણાવી. એ પ્રમાણે મને સવારે ખાસ ઉઠતી વખતે 1 કલાક સુધી સખત પગ દુખતો અને કમર પણ દુખતી અને ઇવન હું 1 મિનિટ માટે પણ ઊભો ન રહી શકતો તો પછી ચાલવાની તો વાત જ નહોતી. એ સરની સારવાર લેવાનું મેં ચાલુ કર્યું. પહેલા સિટિંગમાં મને 10% ફરક જણાયો. ત્યારબાદ સાહેબની સૂચના પ્રમાણે અમે લોકો શરૂઆતમાં અઠવાડિયે, ત્યાર પછી 15 દિવસે અને ત્યાર પછી 1 મહિને અને 2 મહિને એવા લગભગ અમે 7 સિટિંગ લીધા અને આજની તારીખે હું બિલકુલ નોર્મલ છું. જે પહેલા મને 15 સેકન્ડ પણ ઊભવામાં તકલીફ પડતી હતી એને બદલે આજે હું 3 કલાક 2 કલાક ગમે તેટલી કલાક સુધી ઊભો રહી શકું છું. 2 થી 3 કિલોમીટર આરામથી ચાલી શકું છું. એમ કહું કે હું 100% એકદમ ઓકે થઈ ગયો છું. આ માટે હું હિતેશ સર અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમને લોકોને પણ ભલામણ કરું છું કે તમને જો કોઈ પણ દુખાવા માટે ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય તો અવશ્ય એકવાર ગ્લોબલ અગ્નિકર્મની મુલાકાત લેશો. અહીંનું આધ્યાત્મિક વાતાવરણ એક હોસ્પિટલ નહીં પણ ખરેખર આરોગ્ય મંદિરને સાર્થક કરે છે. અહીંયા પૂજ્ય ધન્વંતરી ભગવાન અને હનુમાનજી મહારાજના સ્ત્રોત તમને સતત સાંભળવા મળશે અને એક દૈવી અનુભવ થાય છે. હું ફરી તમને બધાને ભલામણ કરું છું, કોઈ પણ ઓપરેશન કરાવતા પહેલા ચોક્કસ ગ્લોબલ અગ્નિકર્મની મુલાકાત લેશો. નમસ્તે.